નાના મોટા બધાને ભાવે એવું ટેસ્ટી, ચટપટું અને ટેંગી ટેસ્ટમાં બને એવું સરસ મજાનું ઊંધિયું. તો એના માટે આપણે પહેલા સૌપ્રથમ આપણે બનાવીશું મેથીના ગોટા અથવા તો મેથીની મૂઠડી, જે હું મારી સ્ટાઈલથી આજે તમને બતાવીશ. એના માટે મેં લીધા છે 1 કપ જેટલો લોટ લીધો છે આપણે ચણાનો. એમાં 3 ટેબલ સ્પૂન જેટલું, એટલે કે 1/4 થી ઓછું એટલું મેં રવો સૂજી લીધું છે. એ આપણે આમાં નાખતા જશું. આ બધું ચાળીને જ લીધું છે. એમાં અદરક મરચાંની પેસ્ટ, આમાં આપણે લસણ કાંદા નાખવો હોય તો નાખી શકીએ, પણ અમે નથી નાખતા. એમના માટે લીંબુનો રસ, ચપટી પીચ જેટલા સોડા, સાકર ટેસ્ટ પ્રમાણે, નમક ટેસ્ટ પ્રમાણે અને મેથી મેં 1 કપ જેટલી લીધી છે. એટલે થોડી મેથી વધારે હશે તો ટેસ્ટ સારો હશે. આમાં મેથી અને કોથમરી મિક્સ છે, જે મેં ધોઈ અને નિતારીને રાખી દીધા છે. અને તળવા માટે તેલ અને બાકી બધા આપણા રૂટીન મસાલા. તો આપણે બનાવવાની શરૂઆત કરીએ. પહેલા આપણે લેશું 1 કપ જે ચણાનો લોટ લીધો છે, એકદમ ચાળી લીધો છે. આમાં ઘઉંનો લોટ નાખવો હોય તો નખાય, પણ ટેસ્ટ એટલો સારો નથી આવતો એટલે હું નથી નાખતી. અને સૂજી. હવે એમાં આપણે નાખીશું મેથી. મેથી અને કોથમરી બંને મિક્સ છે. હવે અદરક મરચાંની પેસ્ટ આપણે જેટલી નાખીએ એટલી, તીખાશ આપણે જેટલી જોઈએ, કારણ કે તીખાશ આપણે આ જ લેશું. આમાં લાલ મરચું ઓછું નાખશું આપણે બને ત્યાં સુધી. અને ટેસ્ટ પ્રમાણે મીઠું. સિંધાનું નમક જ વાપરું છું. આ હેલ્ધી અને ટેસ્ટી છે. અને આપણે તળવાની આઈટમ છે એટલે આપણે એમાં હિંગ નાખીશું. ધાણા જીરું, આમાં સૂકા ધાણા, મરી પાવડર એ પણ નાખી શકીએ, પણ આપણે ઓરિજિનલ એકદમ ટેસ્ટી બનાવીશું. થોડીક સી હળદર, 1 ચપટી જેટલી. એમાં આપણે લીંબુનો રસ અને ખાંડ આપણે જેટલી નાખવી હોય એટલી. મેં 1 ટેબલ સ્પૂન જેટલી લીધી છે. હવે આ બધું આપણે મિક્સ કરીશું. આ ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે. અમારા ઘરમાં તો એમ જ ખવાય છે. આ ચા સાથે બી સારા લાગે છે અને એકલા મુઠિયા પણ બહુ સરસ લાગે છે. આમાં મેથી વધારે નાખવાની અને લોટ ઓછો, નહીતર તો લોટનો જ ટેસ્ટ આવે છે. થોડુંક પાણી આપણે નાખશું, 1 ચમચી. અને આ હાથેથી જ કરવાનું છે ફ્રેન્ડ્સ. જે આપણે સોડા નાખવાના બાકી છે એ હું તમને બતાવું છું. અડધી ચમચી જેટલું પાછું આપણે પાણી લેશું. હવે આ લોટને આપણે આ રીતે કરી દેશું. અને એના ઉપર આપણે ચપટી જેટલા સોડા છે. એના ઉપર સેજ પાણી. અને એકદમ સરસ આપણે એને મસળી લેશું. અને સેજ તેલવાળો હાથ કરી અને આપણે પછી પૂણી દઈશું. જો ફ્રેન્ડ્સ, આપણું તેલ સરસ આવી ગયું છે. હવે આપણે આ રીતે એમાં આ નાખી દઈશું ગોલ. એકદમ આપણે ગેસની ફ્લેમ સ્લો રાખી છે, તમે જોઈ શકો છો. જુઓ, પછી આપણે એને મીડિયમ આંચ પર કરીશું. તલ પણ નાખવા હોય તો નાખી શકાય. જેટલા આવે એટલે આપણે એમાં નાખી દઈશું. અને આ રીતે આપણે હલાવશું.
ફ્લેમ વધારી દેશું ગેસની. 1 કપમાંથી કેટલા તમે જોઈ શકો છો, ઘણા બધા બોલ બને છે. અને મુઠડી પણ આપણે બનાવી શકીએ. આ રીતે આપણે ચલાવતું જવાનું છે. ચારો મારશું તો ઓલું થશે. જો કેટલા ફૂલે છે તમે જોઈ શકો છો. હવે આપણે ગેસની ફ્લેમ થોડી મીડિયમ કરીશું. તમે જોઈ શકો છો મેં મીડિયમ ફ્લેમ કરી છે. પહેલા સ્લો ઉપર અને પછી મીડિયમ. આ રીતે આપણે ગોલ્ડન બ્રાઉન અને એકદમ સરસ તળી લેશું. જો ફ્રેન્ડ્સ એકદમ આપણા સરસ મુઠિયા તળાઈ ગયા છે. એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તમે જોઈ શકો છો. હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરીશું અને ઊંધિયું બનાવવાનું સ્ટાર્ટ કરીશું. ફ્રેન્ડ્સ તો આપણે હવે ઊંધિયું બનાવવાની શરૂઆત કરીએ છીએ. આપણી રેસીપી ઊંધિયું છે. તો એમાં આપણે ઊંધિયામાં સરખું એવું તેલ જોશે. એટલે જે આપણે આ ગોટા તળ્યા એ જ આપણે આમાં લઈ લેશું. તેલ થોડું વધારે પડતું જોશે. એટલે 5 થી 6 ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ લીધું છે. તેલ આપણું ગરમ થવા દેશું. ઊંધિયા માટે આપણે લીધા છે વાલોર લીધી છે, પાપડી લીધી છે. અહીંયા અમારે ત્યાં આપણી પાપડી જે સુરતી પાપડી મળે છે એ ના મળે એટલે આવી વાલોર અને પાપડી લીધી છે. અને આલુ, રીંગણ, વટાણા, તુવેર અને આમાં આપણે ફૂલકોબી, પત્તાકોબી, સુરણ વગેરે જે આપણે નાખવું હોય નાખી શકીએ છીએ. પણ અમારા ઘરમાં આટલું જ ભાવે છે એટલે હું આટલું નાખું છું. બાકી ઊંધિયામાં જેટલું નાખવું હોય એટલું આપણે નાખી શકીએ છીએ. ફ્રેન્ડ્સ હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. એમાં આપણે રાઈ નાખીશું. રાઈ ક્રેકલ થાય એટલે એમાં જીરું નાખીશું. 5 ચમચી જેટલી હિંગ નાખીશું. અદરક મરચાની પેસ્ટ. આમાં પણ આપણે લસણ નાખી શકીએ. અને હલાવી દઈશું. ફ્રેન્ડ્સ આમાં ઇન્ગ્રેડિયન્ટ બોલતી જ જાઉં છું. મેં બતાવ્યા નથી, સોરી, બતાવતી જાઉં છું આ પ્રમાણે. હવે એમાં આપણે 2 ટમાટરની પ્યુરી. 8 ટમાટર મેં લીધા છે. એમાં થોડીક આપણે હળદર નાખીશું. અને ટેસ્ટ મુજબ નમક. નમક આપણે પૂરું જ નાખી દઈશું. હવે આને થોડી વાર થવા દઈશું. ત્યાં સુધીમાં હું તમને મસાલો બતાવું છું. 5 ટીસ્પૂન જેટલી હળદર, મારી પાસે નાની સ્પૂન છે એટલે મેં આ 2 ચમચી જેટલી લાલ મરચું લીધું છે અને 2 ચમચી જેટલું ધાણા જીરું. આ બધું આપણે મિક્સ કરી લેશું. મીઠું આપણે આમાં નાખી દીધું છે એટલે આપણે નાખવાની કઈ જરૂર નથી. અમે બેસન વાળું જો બાઉલ હતું એટલે એમાં જ મેં મિક્સ કરી દીધું છે. અને થોડુંક આમાં આપણે પાણી નાખીશું. પેસ્ટ બનાવી લેશું આપણે. અને આ બનાવવાથી એકદમ ઊંધિયાનો ટેસ્ટ સરસ આવશે. ટમાટર
ટમાટર આપણે દેશી છે એટલે ખાટાશ બહુ છે એટલે લીંબુ જોઈતું હોય તો જ નાખવાનું છે. હવે આપણે આ ચડી ગયું છે. ટમાટર તમે જોઈ શકો છો એકદમ સરસ. હવે એમાં આપણે બધા વેજીટેબલ, મારે ઊંધિયું તો ખાસું બનાવવાનું છે પણ અત્યારે હું જરૂર પૂરતું જ બનાવું છું. બીજું હું પછી બનાવીશ. આ રીતે બધા વેજીટેબલ આપણે મિક્સ કરી લઈશું પહેલા અને આમાં 2 મિનિટ જેટલું આપણે એને ચડવા દેશું. હવે આપણું શાક સરસ થઈ ગયું છે. મસાલો સરસ એટલે આપણે આ મસાલાની પેસ્ટ જે બનાવી છે એ આપણે આમાં એડ કરી દઈશું. એકદમ સરસ ટેસ્ટ આવશે. આમાં ગરમ મસાલાની કેવી કઈ જરૂર નહીં પડે. બે મિનિટ આપણે મસાલા માટે રાખી દઈએ. મસાલો સરસ મિક્સ થઈ જાય. હવે આપણો મસાલો સરસ મિક્સ થઈ ગયો છે. એમાં આપણે પાણી નાખી દઈશું. આ જ બાઉલ છે આપણું મસાલા વાળું, એ જ આપણે લીધું છે. હજુ થોડું પાણી નાખી દઈશું. પાણી સેજ નવશેકું પાણી છે, બહુ ગરમ નથી કર્યું. પાણીને આપણે ઉકળવા દઈએ. પછી આપણે એમાં આપણી મૂઠડી નાખીશું, ગોટા. ઢાંકીને આપણે રવા દઈએ. એમ જ ઢાંક્યું છે, વિસલ નથી કરવાની હમણાં. શાક સરસ આપણું ઉકળી ગયું છે, તમે જોઈ શકો છો. હવે એમાં આપણે મેથીના ગોટા નાખી દઈએ. જેટલા આપણે નાખવા હોય એટલા નાખી શકીએ. અને આને આપણે 2 વિસલમાં આપણું શાક સરસ તૈયાર થઈ જશે. બે વિસલ આપણે ફ્રેન્ડ્સ આપણું ઊંધિયું એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. થોડુંક રસાવાળું રાખીએ છીએ કારણ કે આપણે ગુજરાતમાં તો આપણે ચાપડી સાથે પણ ખાઈ શકીએ છીએ. અહીંયા પૂરી સાથે લોકો ખાય છે એટલે મેં આ ટાઈપનું બનાવ્યું છે અને ભાતમાં પણ ચાલે છે. તો આપણું ઊંધિયું સરસ મજાનું તૈયાર છે. જો તમને મારી રેસીપી પસંદ આવી તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. અને આને આપણે ઊંધિયું તૈયાર છે એટલે એમાં ઉપરથી આપણે કોથમરી નાખશું અને ટમાટરથી ગાર્નિશ કરશું. એ પણ આપણે મૂકી દઈશું. આ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. તમે બનાવવાની ટ્રાય કરજો અને કોમેન્ટમાં મને કહેજો કે મારી રેસીપી તમને કેવી લાગે છે. બધાને જય શ્રી કૃષ્ણ.